હરિઓમ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 1. એમાં આપણે યુનિટ 2 કન્ટિન્યુ કરીએ. તો જે સ્ટુડન્ટ ઘરે વિડીયો જોવે છે, પેજ નંબર 18 નંબરના પેજ ઉપર એક સ્ટોરી છે, ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. ઘણી લાંબી સ્ટોરી છે, તો 2 વિડીયોમાં આપણે કમ્પ્લીટ થશે. ઓકે, પહેલા ભલે તો હમણાં કોઈ લખવાનું નથી, પેન મૂકી દો નીચે. તો બબુલનો મતલબ શું થાય છે? બોલો. બાવળ. બરાબર. તો અહીંયા પૂછ્યું છે કે બાવળનું ઝાડ, ટ્રી શબ્દ નથી ઉલ્લેખ કર્યો, પણ બાવળ એટલે શું હોય? ટ્રી જ હોય, ઝાડ હોય. તો એ સુંદર છે કે નહીં? ઓકે, તો થોડુંક લેન્ધી અને હાર્ડ, અમુક વર્ડ એવા છે કે જે તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા હશે, તો વ્યવસ્થિત વિડીયો જોજો. અને જે સ્ટુડન્ટ ક્લાસમાં છે ટોટલ કોન્સન્ટ્રેટ અંદર કરે. ના ખબર પડે તો કહેજો, હું રીએક્સપ્લેન કરીશ, પણ મને વચ્ચે ડિસ્ટર્બ ના કરતા. ચલો, ફર્સ્ટ, there was a bubble tree in a forest. ઓકે, પાસ્ટ ટેન્સમાં છે સેન્ટેન્સ, એટલે આખું ચેપ્ટર બરાબર શેમાં હશે? પાસ્ટ ટેન્સમાં, ભૂતકાળમાં હશે. બરાબર. ફોરેસ્ટ એટલે શું થાય? જંગલ. કે જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઓકે, it had straight branches. ઓકે, સ્ટ્રેટ એટલે કેવું થાય? બોલો રિયા. સરળ, સીધું. અહીંયા સીધું થાય. અને બ્રાન્ચીસ નો મતલબ શું થાય? બોલો. ડાળી. બરાબર, અથવા તો શાખાઓ. ઓકે, હું મંગાવું છું ગાઈડ. મારી જોડે નથી, તમે લોકો શું કરવા લઈને આવો છો? તો તેને ડાળી અથવા તો શાખાઓ કેવી હતી? સીધી હતી. ઓકે, it had long white thorns at the base of each leaf tail. ઓકે, લોંગ એટલે લાંબા, પછી white thorns એટલે શું થાય? બોલો. સફેદ કાંટાઓ. બરાબર. બેઝ એટલે શું થાય? બોલો. પાયો. પણ અહીંયા શું થશે? નીચેની ભાગમાં. બરાબર. ઈચ લીફ ટેલ એટલે દરેક પાંદડાની નીચે એને સફેદ કાંટા હતા. બરાબર. આ એનું કર્યું છે કે ભાઈ બબુલ ટ્રી કેવું છે બતાવ્યું છે કે એની બ્રાન્ચીસ કેવી હતી? સીધી હતી. અને દરેક પાન હોય એની નીચે શું હતા? તો કે સીધા કાંટા હતા. ઓકે, વન ડે ઇટ લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી. એટલે એણે એક દિવસ શું કર્યું? બીજા ઝાડને જોયું. બરાબર. જંગલમાં એક જ ઝાડ ના હોય, બીજા બધા ઘણા બધા ઝાડ હોય, તો એણે બીજા ઝાડને જોયું. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ, રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. બરાબર. એટલે શું હતું? લીવ્સ એટલે શું થાય? બોલો. બોલ. હા, જીલ. પાંદડા. લીફનું બહુવચન છે. બરાબર. તો બીજા ઝાડના પાંદડા કેવા હતા? ડિફરન્ટ શેપ એટલે જુદા જુદા આકાર. કેવા હતા? ચલો. રાઉન્ડ એટલે ગોળ, નેરો એટલે સાંકડા, અને બ્રોડ એટલે પહોળા. બરાબર. ઓકે, the bubble tree looked sadly and it leaves and thorns. બરાબર. એટલે બબુલે શું કર્યું કે એ સેડલી એટલે ઉદાસ, બરાબર, દુખી થઈ ગયું, અને એને પોતાના પાંદડા અને કાંટા તરફ નજર કરી. બરાબર. સ્વાભાવિક છે, તમે લોકો કમ્પેરિઝન કરો છો કે નહીં ખબર નહીં, પણ અમુક હોશિયાર સ્ટુડન્ટ હોય તો તરત કમ્પેરિઝન કરે કે ભાઈ મારા 85 પોઈન્ટ આયા, 85 પોઈન્ટ સમથિંગ આયા, અને મારી ખાસ ફ્રેન્ડ છે એના 90 આયા, તો એ બરાબર કહેવાય નહીં. તો એ રીતે બબુલ ટ્રીએ કમ્પેરિઝન કર્યું કે ભાઈ મારા પાંદડા સારા નથી ને બીજા બધા ઝાડના પાંદડા બહુ સરસ છે, એટલે થોડું દુઃખી થઈ ગયું. ઓકે, ઇટ સેડ ટુ ઇટસેલ્ફ એટલે તે પોતાની જાતને કહેવા માંડ્યું. ઇટસેલ્ફ એટલે પોતાની જાતને, કે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. કે મારા પાંદડાઓ કેવા છે? ઘણા નાના, અને અનએટ્રેક્ટિવ એટલે કેવા? બોલો. ના. બોલો. ના. એટ્રેક્ટિવ એટલે આકર્ષિત થાય, અનએટ્રેક્ટિવ એટલે આકર્ષિત ના હોય તેવું, અનાકર્ષિત. બરાબર. હું લખું છું હમણાં, અત્યારે લખવાની જરૂર નથી. બરાબર. એટ્રેક્ટિવ હોય તો શું કહેવાય? આકર્ષિત કહેવાય. અનએટ્રેક્ટિવ એટલે કોઈને ગમે નહીં એવું. બરાબર. ઓકે, they are not like the cute leaves of other trees. બરાબર. બીજા ઝાડ જેવા સુંદર પાંદડા મારી જોડે નથી. ઓકે, and I hate my thorns too. હેટ એટલે નફરત કરવી, અને થ્રોન એટલે કાંટા, અને હું મારા કાંટાને પણ નફરત કરું છું. એટલે ઇન શોર્ટ એની જોડે જે હતું બધું એને ગમ્યું નહીં. બરાબર. એ પોતાની જાતે શું કરવા માંડ્યું? હેટ કરવા માંડ્યું. ઓકે, વન દેવી હર્ડ બબુલ સેડ વર્ડ. બરાબર. એટલે વન દેવી આ એક કાલ્પનિક ઇમેજ છે, રિયલમાં એવું કશું હોય નહીં. જેમ કે તમને એવું કહે છે કે ભારત માતા, તો રિયલમાં કોઈ ભારત માતા હોય? ના હોય. હવે ક્રિસમસ આવશે તો એમાં એક કાલ્પનિક છે કે સાન્તાક્લોઝ. રિયલમાં બહુ પહેલા સાન્તાક્લોઝ એવું હતા જ નહીં, પણ અત્યારે નાના છોકરાઓને એટ્રેક્ટ કરવા માટે તમે લોકો શોપિંગ મોલ ને એમાં જાઓ તો
ક્રિસમસ વીક હોય આખું 25 ડિસેમ્બરથી શરૂ કરી અને 31 ડિસેમ્બર સુધી. તો એટ્રેક્શન માટે લોકો સાન્ટા ક્લોઝનો આવી રીતે ગેટઅપ કરી અને કોકને ઊભો રાખે, પછી નાના છોકરાઓને ચોકલેટ ને એવું આપતા હોય. પણ રિયલમાં સાન્ટા ક્લોઝ કરીને છે જ નહીં એવું. તો એવું વનદેવી પણ ના હોય. જેમ તમને એવું કહે છે કે ભારત માતા, ધરતી માતા, કોઈ એવું હોય ના હોય. બરાબર? તો વનદેવી હર્ડ બબુલ સેડ વર્ડ, એટલે વનદેવી હતા એમણે શું કર્યું તો કે બબુલના આ ઉદાસ શબ્દો સાંભળ્યા. Okay, she appeared before it and said, "Dear Babul, you look very upset." Appear નો મતલબ શું થાય? Appear એટલે અહીંયા લખ્યું છે ને, she appeared before it. Before એટલે સામે. પાછળ જોવા જઈને ચલો હું જ કહી દઉં. Appear એટલે દ્રશ્યમાન થવું. બરાબર? તે બબુલના ઝાડની સામે દ્રશ્યમાન થયા અને શું કીધું કે ડિયર બબુલ, વાલા બબુલ, યુ લુક વેરી અપસેટ, તું ઘણું ઉદાસ દેખાવ છું. બરાબર? એને પોતાની જાતને કીધું, મોઢું બંધ રાખો બે જણ, કે તું ઘણો ઉદાસ દેખાવ છું. બબુલ સેડ, ઓ યસ આઈ એમ, બટ વાય? આસ્ક વનદેવી. એટલે બબુલે કીધું કે હા ઉદાસ છું. તો વનદેવીએ પૂછ્યું વાય, એટલે કેમ ઉદાસ છે? તો બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લીવ્સ. ટાઇની એટલે ઝીણા. બરાબર? કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ. બરાબર? શુડ એટલે હોવું જોઈએ. મારે શું હોવું જોઈએ? ગોલ્ડન લીવ્સ એટલે સોનેરી પાંદડા હોવા જોઈએ. એન્ડ નો થ્રોન્સ, અને કાંટા પણ ના હોવા જોઈએ. એને એવી ઈચ્છા હતી. ખ્યાલ આવે છે ચેપ્ટરમાં? હા કે ના? હા. ઓકે. આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ. એટલે વનદેવી શું કહે છે કે તારે તો, હું એવું વિચારું છું કે તારે તો ઉત્તમ પાંદડા છે. બરાબર? એન્ડ થ્રોન ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. પ્રોટેક્ટ નો મતલબ શું થાય? હા, સુરક્ષા, રક્ષણ, કે તારા કાંટાથી તને રક્ષણ મળે છે. બરાબર? વનદેવીએ એવું કીધું. ઓકે, સેડ વનદેવી, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ મારે સુંદર પણ દેખાવું જરૂરી છે. એને લાગ્યું કે વનદેવીની વાત સાચી છે કે ભાઈ કાંટાથી મને રક્ષણ મળે છે, પણ જોડે મારે સુંદર પણ દેખાવું છે. બરાબર? બીજા બધા ઝાડ સુંદર દેખાતા હતા, એ સુંદર નહોતું દેખાતું. એટલે એને શું કીધું કે આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. TOO નો મતલબ શું થાય? પણ, કે મારે સુંદર પણ દેખાવું છે. અવાજ ના કરીશ. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ. બરાબર? રિમૂવ એટલે દૂર કરો, કે મહેરબાની કરીને મારા કાંટા દૂર કરો. અને બ્લેસ નો મતલબ શું થાય? બોલો. હા, મને એવા આશીર્વાદ આપો કે મારા પાંદડા છે કેવા થઈ જાય? ગોલ્ડન લીવ્સ, સોનેરી પાંદડા થઈ જાય. ઓકે. રિક્વેસ્ટ ધ બબુલ, એટલે વનદેવીને આજીજી કરી. તો વનદેવી ટચ ઇટ્સ ટ્રંક. ટ્રંક નો મતલબ શું થાય? બોલો. હા, થડ. વનદેવીએ શું કર્યું? ટચ એટલે થડને અડક્યા. વિથ હર મેજિકલ સ્ટિક. એમની જાદુઈ લાકડી એ બબુલના ઝાડને, સોરી ઝાડને નહીં, થડને અડકાડી. એન્ડ ડિસએપિયર. ડિસએપિયર એટલે અદ્રશ્ય થઈ ગયા. એપિયર એટલે દ્રશ્યમાન થવું. ડિસએપિયર એટલે અદ્રશ્ય થઈ ગયા. ઓકે. ધ નેક્સ્ટ મોર્નિંગ, હવે જો બીજે દિવસ સવારે શું થયું? એણે જે વરદાન માંગ્યું હતું કે મારે ગોલ્ડન લીવ્સ હોવા જોઈએ અને કાંટા પણ ના હોવા જોઈએ. નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ચેન્જ એટલે રૂપાંતરિત થઈ ગયું. બરાબર? બુક નથી? સરસ. બરાબર? બીજે દિવસે બબુલનું ઝાડ છે એ શું થયું તો કે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ એટલે ચમકતા સોનેરી પાંદડામાં એ રૂપાંતરિત થઈ ગયું. બરાબર? ઇટ હેડ નો થ્રોન્સ એટ ઓલ, અને એને કાંટા પણ ના રહ્યા. સમજણ પડે છે દરેક જણને? ઓકે. ધ બબુલ ટ્રી લુક વેરી બ્યુટીફુલ. હવે ઝાડ કેવા દેખાવા માંડ્યું? સુંદર દેખાવા માંડ્યું. બ્યુટીફુલ મતલબ તો બધાને ખબર જ છે. એન્ડ વેરી હેપી, અને ઘણું ખુશ થઈ ગયું. એને જે માંગ્યું હતું એ વરદાન એને મળી ગયું. એટલે સ્વાભાવિક છે, તમારી ઈચ્છા, તમારી જે કોઈ વિશ હોય તમારા પેરેન્ટ્સ પૂરી કરે તો આપણે ખુશ થઈ જઈએ. તો એને જે વનદેવી જોડે માંગ્યું હતું, વનદેવીએ ઈચ્છા પૂરી કરી, એટલે શું થઈ ગયું? ખુશ થઈ ગયું. બરાબર? બટ ઇટ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પણ એની ખુશી બહુ લાંબો સમય સુધી ટકી નહીં. લાસ્ટ લોંગ એટલે લાંબો સમય સુધી બહુ ટકી નહીં. શું થયું હશે? જુઓ. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ. બરાબર? કેટલાક લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. લુક એટ ધ વન્ડરફુલ ટ્રી. હવે તો ઝાડ સરસ થઈ ગયું હતું, મસ્ત ગોલ્ડન શાઇનિંગ એના લીવ્સ હતા અને કાંટા પણ નહોતા. એટલે એ લોકોએ સુંદર અદ્ભુત ઝાડને જોયું. They saw the golden leaves and started plucking them. હવે એને શું થયું કે સોનેરી પાંદડા જોયા અને એને ચૂંટવાની શરૂઆત કરી, તોડવાની શરૂઆત કરી. કેટલાક લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. હવે તમે કોઈ બી જગ્યાએ ગાર્ડનમાં જાઓ અને માની લો કે
રેડ કલર હોય, પિંક કલર હોય, વ્હાઇટ કલર હોય, યલો કલર હોય, એ ફ્લાવર તો કોમન કલર કહેવાય, બરાબર. પણ કોઈક જગ્યાએ લવંડર કલરના ફ્લાવર હોય તો સૌથી પહેલા આપણે ત્યાં જ એટ્રેક્ટ થઈએ, કારણ કે યુનિક કલર કહેવાય, બરાબર. તો ફોરેસ્ટમાં ઘણા બધા ઝાડ હતા, પણ હવે અત્યારે બબુલનું ઝાડ કેવું થઈ ગયું છે, એકદમ એટ્રેક્ટિવ. એટલે લોકો એનાથી એટ્રેક્ટ થઈ ગયા અને એના જે ગોલ્ડન પાંદડા હતા એને તોડવાની શરૂઆત કરી દીધી. ઓકે, ધ બબુલ ટ્રી બેગ એટલે આજીજી કરવા માંડી, બરાબર. એટલે બાવળનું ઝાડે આજીજી કરવા માંડી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, કે મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા લેશો નહીં. આઈ લવ ધેમ, મને તે ગમે છે, બરાબર. એ મેન સેડ એટલે માણસે શું કીધું, જે તોડતો હતો ને પાંદડા, આઈ વિલ સેલ ધ લીવ્સ, બરાબર. હું SELL નો મતલબ શું થાય, વેચવું, બરાબર. કે હું આ પાંદડાઓને વેચી નાખીશ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા ફેમિલી માટે, મારા પરિવાર માટે હું વસ્તુઓ ખરીદીશ, બરાબર. એને માર્કેટમાં જઈને વેચી દઈશ અને મારા ફેમિલી માટે વસ્તુઓ ખરીદીશ. ધેન ધે રેન અવે હેપીલી, પછી તોડી અને એ લોકો ખુશ થઈને જતા રહ્યા, બરાબર. વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, બરાબર. સો ગોલ્ડન લીવ્સ સાથે ખુશ થઈ અને તોડીને જતા રહ્યા. ધ બબુલ ટ્રી લુક અગલી વિધાઉટ લીવ્સ. અગલી એટલે કેવું થાય, છેલ્લી બેન્ચ ઉપર ખૂણા, હા, બદસુરત, કદરૂપું, બરાબર. વિધાઉટ લીવ્સ એટલે પાંદડા વગર બબુલનું ઝાડ કેવું દેખાવા માંડ્યું, કદરૂપું, બરાબર, ખરાબ દેખાવા માંડ્યું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. વીપિંગ નો મતલબ શું થાય, બોલો. હા, બબુલ ટ્રીએ શું કર્યું, પાછું રડવાની શરૂઆત કરી દીધું, કારણ કે એને મસ્ત પાંદડા હતા તો માણસો તોડી જતા રહ્યા. ઓકે, આફ્ટર 3 days, 3 દિવસ પછી વન દેવી એપિયર અગેન. વન દેવી ફરીથી પ્રગટ થયા. એપિયર એટલે દ્રશ્યમાન, બરાબર. એન્ડ સે ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ, બરાબર. કે વાલા બબુલ, તું ફરી કેમ ઉદાસ દેખાય છે, બેચેન દેખાય છે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ, કે તારા સોનેરી પાંદડા ક્યાં છે. આઈ બ્લેસ વિથ યુ ગોલ્ડન લીવ્સ ડિડન્ટ આઈ, કે મેં તને સોનેરી પાંદડાના આશીર્વાદ આપ્યા હતા ને, પૂછે છે બબુલને. તો બબુલ શું કહે છે, યસ યુ ડીડ, હા તમે આપ્યા હતા આશીર્વાદ. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ, પણ કેટલાક લોકો મારા બધા સોનેરી પાંદડા લઈ ગયા. ઓકે, નાઉ આઈ થિંક આઈ શુડ હેવ સ્પ્રાન્કલિંગ ગ્લાસ લીવ્સ. સ્પ્રાન્કલિંગ નો મતલબ શું થાય, બોલો. ના, એ તો વિંગ કહેવાય, બોલો. ના, તીક્ષ્ણ ને તો શાર્પ કહેવાય. સ્પ્રાન્કલિંગ નો મતલબ થાય છે ચમકવું, બરાબર, ચળકતું. કે ગ્લાસ લીવ્સ એટલે મારે કાચના ચળકતા પાંદડા જોઈએ છે, બોલો. હવે એણે એવી ડિમાન્ડ કરી. એક વખત તો વનદેવી ઈચ્છા પૂરી કરી, બરાબર. પછી માણસો તોડીને જતા રહ્યા એટલે એને કાચના ચમકતા શાઇનિંગ વાળા, ક્યાંથી અવાજ આવે છે, અવાજ ના કરતા, ચમકતા પાંદડાની ડિમાન્ડ કરી. ઓકે, દેવી ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થ્રોન્સ, બરાબર. કે તમે મને પાંદડા આપો, પણ ફર્ગેટ એટલે ભૂલી જાઓ, બરાબર. કે તમે મારા કાંટાને દૂર કરવાનું ભૂલી ના જતા. ખ્યાલ આવે છે દરેક જણને. ઓકે, ડિમાન્ડ કરી, સાથે કાંટો કાઢી નાખવાનું બી કીધું. ઓકે, સેડ ધ બબુલ ટ્રી, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. એટલે વનદેવીએ શું કીધું, સોરી, પણ એ કદાચ જોખમ ભર્યું થઈ શકે. કાચના પાન હોય તો જોખમ થઈ શકે ને, બરાબર. શાઇનિંગ વાળા કાચના પાન. સેડ વનદેવી, ધેટ મે બી ટ્રુ, બરાબર, સાચું હોઈ શકે. બટ ધ સ્પ્રાન્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇનિંગ ઇન ધ સનલાઇટ, પણ સૂર્યપ્રકાશમાં એ કાચના ગ્લાસ છે એ ચમકશે. કાચ હોય અને એની ઉપર તડકો પડે તો શાઇનિંગ મારે કે ના મારે, મારે ને. ઓકે, બરાબર. આઈ વિલ લુક લાઈક એ ટ્રી ઓફ લાઇટ, હું લાઇટ એટલે પ્રકાશનું ઝાડ હોય એવું દેખાઈશ, બરાબર. ઓકે, પ્લીઝ ડુ ઇટ ફોર મી, તો મહેરબાની કરીને મારા માટે એ વસ્તુ કરો. રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી, ઓલ રાઇટ એઝ યુ વિશ, સારું, જે તારી ઈચ્છા છે, બરાબર. ઓકે, ધ કાઇન્ડ વનદેવી ટચ્ડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિકલ સ્ટિક. કાઇન્ડ વનદેવી એટલે દયાળુ વનદેવીએ ફરીથી એક વખત બબુલના ઝાડને એની મેજિકલ સ્ટિક એટલે એમની જાદુઈ લાકડીથી શું કર્યું, થડને ટચ કર્યું, બરાબર. સમજણ પડે છે દરેક જણને. ઓકે, ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પ્રાન્કલિંગ ગ્લાસ લીવ્સ. બીજે દિવસે સવારે બબુલનું ઝાડ છે એ કાચનું ચમકતું ઝાડ, પાંદડા વાળું કાચનું ચમકતું ઝાડ બની ગયું, બરાબર. અલાસ, અલાસ એટલે અફસોસ. શું થયું, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ટાઈમ ટુ,
બરાબર. તો આ વખતે પણ એની ખુશી બહુ લાંબો સમય સુધી ટકી નહીં. ઓકે. એ સ્ટ્રોમી વાઇન્ડ, સ્ટ્રોમી એટલે કેવું બોલો? હા, તોફાની. અને વાઇન્ડ એટલે શું થાય બોલો? હા, તોફાની પવન. હવે કાચના પાંદડા હતા અને બહુ જ તોફાન મારતો પવન ફૂંકાય, જેને આપણે સાદી ભાષામાં વાવાઝોડું કહીએ. બરાબર. ઓકે. સ્ટ્રોમી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. BLOW, બ્લો. બ્લો નો મતલબ શું થાય બોલો? હા, ફૂંકાવું. બરાબર. તોફાની પવન એ જંગલમાં ફૂંકાવાની શરૂઆત થઈ. ઓકે. હવે શું થયું તું જો, એના પાંદડા કેવા હતા? શેના, કયા મટીરિયલના બનેલા હતા? કાચના બનેલા હતા. હવે ઝાડ હોય એની પર કાચના પાન હોય અને બહુ જ જોરથી પવન ફૂંકાય તો શું થાય? એકબીજાની જોડે અથડાય અને નીચે તૂટી જાય. ઓકે. ઇટ બ્લુ સો હાર્ડ. બરાબર. હાર્ડ એટલે સખત તેજથી, બરાબર, એકદમ તીવ્ર ગતિથી ફૂંકાવા માંડ્યો. that all the striking glass leaves of the bubble tree broke into small pieces. બરાબર. એટલે બબુલના ઝાડના જે કાચના પાંદડા હતા એ બધા નાના ટુકડા થઈ અને જમીન પર પડી ગયા. ઓકે. the bubble tree was ugly and leafless again. તો બબુલ ટ્રી ફરીથી કેવું થઈ ગયું? અગલી એટલે કદરૂપું થઈ ગયું. once again એટલે ફરીથી એકવાર. leafless એટલે શું બોલો? પાંદડા વગરનું. લેસ એટલે ના વગરનું. બોલો, અહીં સુધી ખબર પડી છે ને? સરસ. ઓકે. હવે આમાંથી છે ને ઘણા બધા હાર્ડ વર્ડ છે તો આપણે લખી દઈએ. પછી નેક્સ્ટ ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. બોલ્યા વગર લખજો. આ બધું એક્ઝામમાં પૂછાશે એટલે વ્યવસ્થિત લખજો. ગાઈડની જરૂર છે આપણે. લખ્યું છે કઈ રીત છે લખવાની? જોવા જોઈએ.
બેસી જા. તમે લોકો ઊભા થાવ, તમારી પાછળ 3 બેન્ચ છે, નીચે બેસી જા. ક્રિશ, તને કહું છું નીચે બેસી જા. એડજસ્ટ થઈને જોવાનું. ઓકે સ્ટુડન્ટ, તો આની અંદર મેં તમને કીધું હતું એ પ્રમાણે ઘણું લેન્થી ચેપ્ટર છે. તો આજે આપણે અહીં સુધી કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યાંથી ચેપ્ટર બાકી છે ત્યાંથી આપણે ટ્રાન્સલેશન અને શબ્દાર્થ લઈશું.